વધાવતા રહેજો। કૃણાલભાઈ રમેશભાઈ ચારિયા સાહેબ દુધઈ 1100 રૂપિયા। અશોકભાઈ ઘોઘરા કોઠારિયા તરફથી 501 રૂપિયા। અર્જણ ઓધવજી રાઘવાણી તરફથી 1100 રૂપિયા। વસંતભાઈ ધનજીભાઈ રામપરિયા તરફથી 1100 રૂપિયા। મુક્તાબેન જીવાભાઈ રામપરિયા તરફથી 510 રૂપિયા। કુંવરજીભાઈ મોહનભાઈ પરમાર સરપંચ માધાપર તરફથી 1111 રૂપિયા। ભીખુભાઈ સુથાર માણામોડા તરફથી 1100 રૂપિયા। નીતાબેન ભાવિનભાઈ ચોટલિયા માણામોડા તરફથી 251 રૂપિયા। નીમુબેન નરસિંહભાઈ કાચા તરફથી 500 રૂપિયા। નરસિંહભાઈ ગોરધનભાઈ ગોહિલ તરફથી 251 રૂપિયા। 251 રૂપિયા। રતિભાઈ રાજેશભાઈ ગોહિલ તરફથી 201 રૂપિયા। ભવનભાઈ નાનજીભાઈ તથોલિયા ભેસદર તરફથી ચોટલિયા ભેસદર તરફથી 5100 રૂપિયા। આદ્યાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ માણામોડા સમસ્ત ગંગાણી પરિવાર તરફથી જોરદાર તાલીઓ થઈ જાય। 5100 રૂપિયા। 1100 રૂપિયા રણછોડભાઈ અર્ચણભાઈ ધનાણી તરફથી। પાછળ ટેબલ છે ત્યાં જે પણ ભાઈઓને ગૌ સેવા નિમિત્તે લખાવવું હોય તો ત્યાં નોંધ થઈ રહી છે। ખૂબ ખૂબ આભાર તમામ દાતાઓનો। ક્ષત્રિયો રાજાના વિરાટ દેવ દરબારનું આયોજન કરી રહ્યું છે। પધારી અમારી ઝોપડી પાવન કરી આપણે મહારાજે બેટા અંબાલિકા અંબિકા સ્વયંવરમાં પધારે દેશપતિઓમાંથી ઈચ્છિત પતિને પસંદ કરો। શ્રવણ કરો સર્વ નરેશો મહાત્મા ભીષ્મનો સંદેશો શ્રવણ કરો। ભીષ્મનો સંદેશો? હા, કુરુકુલ મહાત્મા ભીષ્મએ સંદેશો મોકલાવ્યો છે કે આપની પુત્રી અંબિકા અને અંબાલિકાને હાલના હસ્તિનાપુરના મહારાજ વિચિત્ર વીર્યને સોંપી દેશો। અરે એ કદાપી નહીં બને। માછીમારની કન્યાથી ઉત્પન્ન થયેલ ને ક્ષત્રિય કન્યા નહીં વરે। અરે દેવના દરબારમાં દાનવના સ્થાન છે। હંસ કેરા વૃંદમાં આગના સન્માન છે। કાશીરાજ અભિમાન ના કરશો, કારણ કે કુળવાન કહેવાતા નથી આચાર જેના નીચ છે। કુળવાન કહેવાતા નથી આચાર જેના નીચ છે, એ જ છે કુળવાન। કર્તવ્ય જેના ઉચ્ચ છે। કાશીરાજ આ માછીમારને સ્વયંવરમાંથી દૂર કરો। શૂદ્રના શબ્દ પર આ ક્ષત્રિયની સંસ્કાર ખુલી કરશે। પૂર્વજના કાશળના રુધિરથી આ સ્વયંવર રંગાઈ જશે। અરે મ્યાન કરો કંગાલો, તમારી તલવાર મ્યાન કરો। અરે શમશેર ધારી હાથમાં પણ વાપરી જાણી નથી। મોઢે ધરો છો મૂછ, એ મૂછમાં પાણી નથી। એ મૂછનું પાણી તો એ ગુમાવ્યું છે। એક માછીમાર કન્યાને માતા બનાવી આ યુવરાજ બાપ ગુમાવ્યું છે। કાશીરાજ સાલવા પદવીએ પ્રયત્નથી પ્રાપ્ત થાય છે, જ્યારે પિતૃ ભક્તિથી મળેલો અલ્પાદેશ ખરાબ થતો હોય। પદવીએ પૂરતી પાપની પોષણ છે। અરે દિલ દુભાવે કાતનું એ પુત્ર નહીં પણ પાષાણ છે। ભીષ્મ, એ તારી મહાનતા છે। તું એક ક્ષત્રિય સંતાન હોવા છતાં શુદ્ર કન્યાના પુત્રનો અરે તું દાસ છે। અરે ધિક્કાર છે, ધિક્કાર। સાલવા કુરુવંશની પવિત્રતા તારા શબ્દથી કલંકિત નહીં થાય। અરે આ ભીષ્મની મોટાઈ તેના નાનો ભાઈનો દાસ બનવાથી નહીં લોપાય। જો મર્દની મોટાઈ તેના શબ્દમાં દેખાય છે। જુઓ નમ્રતાને ઘરે સાચી મોટાઈ છે। અરે બસ કરો। અરે શરમ છે કે વગર આમંત્રણે સ્વયંવરમાં પધારેલ છો। ચંદ્રવંશીય પૂર્વજોની કીર્તિને ખતર। તમારા લુખા સરકારને તાબે થઈ
આ ભીષ્મ સ્વયંવરમાં આવે તે કરતા વગર આમંત્રણે આવી તમારી તલવારનું પાણી ઉતારે તેમાં જ આ ભીષ્મનો ગૌરવ છે. શું શેકડે સુરવીર સામે ભીષ્મની આ શક્તિ વીર થઈ આવ્યા છો છતાં વીરતા ભરી છે વાતમાં. અરે હમ છે સંગ્રામની એ છે હથિયાર હાથમાં. અરે હથિયાર હાથમાં લઈ આવે એ તો ચૂડિયો પહેરા સ્ત્રીઓના કામ છે. સર્વેના હથિયાર આ નરેશ પોતાના હાથમાં સમજે છે. સાંભળો સાંભળો પરણવાની ઉમેદે આવેલા પૃથ્વીપતિઓ સાંભળો. ભીષ્મની ભીષણતા જેવી ભયંકર છે તેવો જ આ ભીષ્મનો ભયંકર કોપ છે. જો બચવું હોય તો છોડી દો ભીષ્મના ચરણમાં. જય હો મહાત્મા ભીષ્મનો જય હો. અરે ક્ષત્રિયોના સંતાનો, તમારી વીરતા ક્યાં ગઈ? બોલો કાશીરાજ ને ધીવરાજ. શું શેકડે સુરવીર સામે ભીષ્મની આ શક્તિ એ ભીષ્મની નહીં પણ આ ભીષ્મની પિતૃ ભક્તિનો પ્રભાવ છે. જુઓ જુઓ મા બાપને સતાવનાર ધર્મી પુત્ર પિતાના આશીર્વાદનો મહિમા જુઓ. એક મસ્તક ઉપર ઉછળતી લાખો તલવાર છે ત્યારે પિતૃ ભક્તિ પાસે શક્તિ સર્વની લાચાર છે. શું સર્વની શક્તિ હરી ભીષ્મ ચાલ્યો જશે. અરે છોડ્યા બધાએ શસ્ત્ર પણ હથિયાર હજુ હાથમાં છે. ના કાફલો કંગાલનો, અરે ના કાફલો કંગાલનો આ ક્ષત્રિયોનો દરબાર છે. ચાલો અંબાલિકા આગળ થાવ. ક્ષત્રિયનો દરબાર ના મળતી ભરપૂર છે. અરે કમરે ધરી શમશેર પણ શમશેરમાં ક્યાં સૂર છે. અરે વીર કહો છો છતાં વીરના કામ હું જોતો નથી. આ ભીષ્મને કોણ હરાવે એ હા હું જોતો નથી. મારો મારો હથિયાર સભામાં આવવાની આજ્ઞા માંગે છે. જા કહે કે આવવાની આજ્ઞા છે. અંબા સાલવરાજના શરણે હાજર છે. અંબા ક્યાંથી? આપના શરણે. ભીષ્મનું ચરણ છોડી મારા ચરણે શા માટે? ભીષ્મ હરી ગયો હતો મને મરજી વિરુદ્ધ. તો હવે આ માળા અને આ હૃદય આપને સોંપવો આવે છે. સબર તારી માળા અને તારું હૃદય જે સ્વીકારવા ઈચ્છતા હોય એને મુબારક હો. તો આપ સ્વીકારા ના કહો છો? હા, કારણ કે જ્યારે ભીષ્મએ હરણ કર્યું અંબાલિકાનું ત્યારે તું પોતે એના રથ પર ચડી બેઠી હતી. સાલવરાજ, એ મારી ઈચ્છાનું પરિણામ ન હતું પરંતુ મારા ગભરાટનું પરિણામ હતું. અંબા આ સાંગો સમજે છે જુઠ્ઠા મનુષ્ય પોતાની ભૂલ છુપાવવા યુક્તિપૂર્વક આડવળી શબ્દની જાળ બિછાવે પરંતુ લક્ષ્ય રાખે કે પરસ્તરનું પુષ્પ સમાર સુમતો નથી. તેમ પરઘર જઈ આવેલી સ્ત્રીને કોઈ પણ સાચો પુરુષ સ્વીકારતો નથી. સંભાળજો સાલવરાજ. અંબાના દેહ પર તલવારના ઘા કરજો પણ અંબાના ચારિત્રને લાછણ ન લગાડશો.
અરે હું પરઘર ગયેલી છું છતાં એક વેશ્યા પેઠે પવિત્રતા લૂંટાવી નથી આવી. અરે અગ્નિ મહી કુંદન પડે પણ જાત પલટાતી નથી. સોસાય શિયાળે ભૂખતી પણ તરણને ખાતી નથી. અરે જ્વાળામુખી ફાટ્યો પછી જળધોધથી ડરતો નથી. એકવાર વિશ્વાસ ઉડી જાય ઈ શબ્દથી મરતો નથી. આ સર્વ તને સ્ત્રી તરીકે નાશ કરી શકે. તો જેમ સાલવાના દરબારમાં હજારો વાંગના નૃત્ય કરી પેટ ભરે છે એમ તું પણ એક વારંગના થઈ આ સાલવાના નાખેલા ટુકડાથી પેટ ભરી શકે છે. હાય અંબાને ઝેર ન મળ્યું કે વાલકના થવાને આ નામતના દરબારમાં આવી. અરે મને સર્પે દંશ ન દીધો કે આવા શબ્દોનો ડંખ સાંભળવા હું જીવતી રહી. જે સ્થાનમાં કીર્તિ નથી તે તૃપ્તિ મેળવવા ઊભું રહેવું. અરે જ્યાં સ્વાભિમાન નથી ત્યાં અવકાશ મેળવવો એ મૂર્ખ મનુષ્યનું કામ છે. સાલવા ગરજુ મનુષ્ય કાયમ મૂર્ખ મનાય છે પણ તેથી તો મૂર્ખ આપ છો કે જે રત્ન શોભે કંઠમાં તેને તમે ચરણે દબાવો છો. અરે બે અકલ તો આપ છો કે અન્યને મૂર્ખ બનાવો છો. શાબાશ! સ્ત્રીની વીરતા શબ્દમાં જોઈ. દ્રષ્ટપાની અરે દ્રષ્ટપાની પણ એ જોઈ. મુખ પર હાસ્ય અને અંતરની અંદર અધમતા જ ભરી રહ્યો. અંબાને અધમ કેના નરાધમ હવે અંબા સ્નેહ મૂર્તિ નહીં પણ એક રુદ્ર મૂર્તિ છે. છતાં તું એક સ્ત્રી છે. અરે હું સ્ત્રી છું છતાં મારામાં સ્ત્રી તત્વ છે. તું પુરુષ છતાં તારામાં પુરુષ તત્વ જ ક્યાં છે? અરે જા જા મોઢા પર મૂર્ખો નાખ કે તને જોતા હું શરમાવ નહીં. ખડક છોડી હાથમાં ચૂડી તમે ખકડાવજો. આ સાડી ધરી અંગે સ્ત્રીઓના નામ ન સમાવજો. બેશરમ ઓરત જરા પણ શરમાય છે. અંબા પુરુષથી શરમાય છે પણ તારા જેવા ના મર્દથી શરમાતી નથી. દરબારીઓ આ દૃષ્ટ મારીને દરબારમાંથી દૂર કરો. શાબાશ સલવરાજ વીરતા બતાવી ખરી. આ છોકરીઓ જેવા સૈનિકોથી મને દૂર કરવા આજ્ઞા કરો છો તો શું આપમાં એક સ્ત્રીને દૂર કરવાની શક્તિ નથી? છે સમાજ દેશ પનહારીને પાણીનો આ ઘાટ છે. આ ચૂડીઓનો ચચડાટ અરે આ તો ખડેપનો ફફડાટ છે. જો એમ હોય તો આંબા તારા સ્નેહને બદલે સંગ્રામની માંગણી કરે છે. હુકમથી નહીં પણ તારા હૃદયથી ચાંદલો કરી સૌભાગ્ય માંગે છે. અરે આ સાલવા ઓરતના યુદ્ધમાં નહીં શોભે તો લઈ મારા સૌભાગ્યના બદલે મારા રુધિરનો આ કલંકનો ચાંદલો કરી લે. અઘરું છતાં ભીરું પુરુષ સ્ત્રીના ભયથી ડરી જાય સંગ્રામની વાતને હવામાં ઉડાડે છે. અરે જો કંપતા અંગ તો ક્ષત્રિયનો નામ વંશ છે. સુરવીરતા છે શબ્દમાં વરદાયનો ક્યાં છે? અરે સરિતા નીર ગુસ્સો બધો સાગર પી જાય છે. અરે તેથી તો ખારી બની અને ખારું નીર કરતી જાય છે. ત્યાં તો હોશિયાર
આપણને દાન અહીંયા પ્રાપ્ત થાય છે. 25,000 રૂપિયા સ્વ વીરજીભાઈ અણદાભાઈ ગાંગાણી પરિવાર તરફથી તાળીઓથી વધાવી લઈએ. 11,000 રૂપિયા માનુબેન રણછોડભાઈ ચૌહાણ પરિવાર તરફથી હસ્તે કાંતિભાઈ ચૌહાણ. 11,000 રૂપિયા ચોટલિયા બ્રધર્સ હસ્તે નરેશભાઈ ચોટલિયા સુરત મૂળ માવને ગામ. 2100 રૂપિયા હેમરાજભાઈ રાઠોડ ફાટસર સુરત તરફથી. 2100 રૂપિયા ગોવિંદભાઈ રામજીભાઈ ગાંગાણી રામપર પાડાબેકર હસ્તે મગનભાઈ ગાંગાણી તરફથી. જોરદાર આ દાતાઓને ગૌ સેવા માટે તાળીઓથી વધાવી લઈએ. ફાળો અત્યારે ચાલુ જ છે. તો આપણે અહીંયા 21,000 રૂપિયાનું દાન આવે છે પોપટભાઈ નરસિંહભાઈ ગાંગાણી તરફથી માણામોરા. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. 21,000 રૂપિયા પોપટભાઈ નરસિંહભાઈ ગાંગાણી માણામોરા. હું શું કરું, ક્યાં જાઉં? દુર્ભાગી અંબા જ્યાં જાય છે ત્યાંથી તિરસ્કાર કરી અને પાછી આવે છે. ઘરની બળી વનમાં ગઈ તો વન બધું સળગી ગયું. પ્યાસ છીપાવા ગઈ તો સરોવર સુકાઈ ગયું. પુષ્પ લેવા જાઉં છું ત્યાં કંટકો અથડાય છે. દુર્ભાગ્ય જ્યાં જાય ત્યાં દુર્ભાગ્ય સામું જાય છે. તપોવનમાં શાંત વાતાવરણનો ભંગ કરનાર આ અવાજ કોનો છે? હાય, કેવી ભ્રમણા! સ્નેહ ઘેલી સ્ત્રીઓ પુરુષના દિલ પથ્થરના છે. તેને ચાહતા કોમળ હૃદય જગદાઈ જશે. પથ્થર સામે વ્રજ થશો તો જ એ ચાહતા શીખશે. ભીષ્મ તારા ઉપર સ્ત્રી હત્યાનું કલંક લાગી ગયું સમજજે. તેરી જીવન કરતા મૃત્યુમાં વધારે આરામ છે. તુજે સ્નેહમાં જુડી મરી પણ હાઈ કિંમત ના થઈ. ઇન્સાફ, અરે ઇન્સાફ તારો મેળવું પરમાત્મા પાસે ભાઈ. જય ભવાની. ખબર
શાંત દેવી શાંત. આત્મહત્યા કરનાર દુઃખી મનુષ્ય શાંત થાય. મહાત્મા, મૃત્યુમાં જેને સુખ છે તેને મૃત્યુ તો સુખેથી મરવા દ્યો. આ રામ એવો શબ્દ જેને જિંદગીમાં ન હશે તો ક્યાં સુખથી મનુષ્ય જીવવાની ઈચ્છા થશે? શબ્દ નહીં, પરશુરામનો પ્રભાવ આલમના ઇતિહાસમાં જાહેર છે. નિરાશ ન થા પુત્રી. પરશુરામના આશ્રમમાં આવનાર એને દુઃખથી આત્મહત્યા કરે તો એક વિશ્વાર પૃથ્વી નક્ષત્રી કરનાર આ પરશુરામની ફરસીને કલંક ચડે. બોલ પુત્રી, તારો સો વરદાન છે. મહાત્મા, સાંભળો. બીતેલી વાતો કહું છું જ્યારે રડીને કહે છે નાના. બીતેલી વાતો કહું છું જ્યારે રડીને કહે છે નાના. ગઈને આશા મને ભૂલાવી રસીને આખીરે કહ્યું કે નાના. મનાવા જાતા નથી મનાતા. મનાવા જાતા નથી મનાતા. વગર ગુનાએ વિધાય બોલા. વગર ગુનાએ વિધાય બોલા. જીતેલી વાતો કહું છું જ્યારે દિગરણીને કહે કે નાના. મિલન મધુરા ન્યાય અધૂરા. મિલન મધુરા ન્યાય અધૂરા. ફરી મળ્યા તે લગ્નને દિને. ફરી મળ્યા તે લગ્નને દિને. જીતેલી વાતો કહું છું જ્યારે દિગરણી કહે કે નાના. દિગરણીને કહે કે બસ કર દેવી, બસ કર. તારા આંસુ જોઈ શકતો નથી. અરે દિલ થાય છે કે તારા ખાતર સતયુગમાં છોડેલી ફરસી ફરીવાર ઉઠાવું. અરે એક ઈશ્વર પૃથ્વી નક્ષત્રી કરી 22મી વાર પૃથ્વીનો ભાર ઓછો કરું. તપસ્યા બંધ કરું. અરે મોક્ષ ના મળે તો કઈ નહીં, પણ પરમાર્થ એ જ મોક્ષ છે. અરે તપથી મળે છે મોક્ષ, એ તો દેશ તેરો સ્વાસ્થ્ય છે. પણ મહાન તપથી વધારે તપ જગતમાં પરમાર્થ છે. હવે અંબાને સુખની આશા નથી. કામ મૃત્યુ અને કાર ઉદન એ જ મારા જીવનનું કર્તવ્ય છે. પણ ગેર ઇન્સાફ ન્યાય, અરે અન્યાયનો હું દુશ્મન છું. અરે ભગવાને તારા પર જે ઇન્સાફ ગુજાર્યો હોય તો વૈકુંઠમાંથી એ ભગવાનના ચરણ પકડી અને હાજર કરું. બોલ બોલ, એ અન્યાય પુરુષનું નામ. તેનું નામ ભીષ્મ. હે, શું મારો શિષ્ય ભીષ્મ? હા અને તેને તારા પર અન્યાય કર્યો? હા,
મને શહેરમાંથી હરી ગયો છતાં મારો તિરસ્કાર કર્યો. જેને મેં 12 વર્ષ વિદ્યા દાન દીધું, એ જ મારો શિષ્ય એક અબડા પર કઠોરતા ચલાવે તો એ કલંક પરશુરામના ગુરુપદને છે. અરે નિંદાય છે જ્યાં નારીઓ, નિંદાય છે જ્યાં નારીઓ કંગાલો એ ઘર થાય છે, પણ રાજી પ્રભુ છે ત્યાં જ્યાં સન્માન સ્ત્રીઓના થાય છે. એવું સમજનાર હાલની દુનિયા નથી. અત્યારે દંભ એ દીપક અને મનુષ્યો તેના પતંગ છે. સર્વે આ દંભ પાછળ ઝૂરે છે. ભીષ્મ પણ આ દાંભિક દુનિયાનો મનુષ્ય છે. ગુરુદેવ એ આપણા શબ્દો માન્ય નહીં કરે. ભીષ્મ, અરે ભીષ્મનો સ્વભાવ છે, એ મારો શિષ્ય અને હું તેનો ગુરુ. મારા શબ્દ માન્ય નહીં કરે, અરે મારી આજ્ઞાને ધિક્કારશે તો સમજી લો કે ભીષ્મ પોતાની જિંદગીને ધિક્કારે છે. આપ વધુ બોલો નહીં. જો શબ્દ પાડી નહીં શકાય તો દેવ આ દુનિયા આપણી હાંસી કરશે. બસ પ્રણામ. સબર, મારી સાથે ચાલ. ભીષ્મ તારો સ્વીકાર નહીં કરે તો શિષ્ય ગુરુનો સ્નેહ સંગ્રામમાં સમાપ્ત થશે. હું પરશુરામ અબળાનું અપમાન સહન નહીં કરું. નક્ષત્રી પૃથ્વી હું કરું. નક્ષત્રી પૃથ્વી હું કરું તાળવા દુષ્કર્મને. મસ્તક મારું ભલે રેડાય ચાર પારતા સહ ધર્મને. ચાલ પુત્રી, આગળ થા. વસ્તુનો સ્વીકાર કરવા કરતા તેના ત્યાગ કરનારો જગતમાં વધારે ભૂલે. એ જગતનો મહાત્મા છે. મહાત્મા કોણ કહે છે મહાત્મા? ખરા મહાત્મા ક્યારે પણ કોઈ દુઃખી મનુષ્યને દેખી શકતા નથી. જ્યારે એક તરફ આપ્તજનોના આંસુ અને બીજી તરફ આ અંબાના ઘોર નિશાસા તારા પર વરસી રહ્યા છે. કોણ અંબા? નભાગ નભાગ, અંબાથી ડર નહીં. અંબા ડાકણ નથી કે તારો ભક્ષ કરી જાય. અંબા પિચાસીની નથી કે તને પાપ કુંડમાં ફેંકે.
તેમજ અંબા નાગણી નથી કે તને દંશ મારી જાય. અંબા તું સ્ત્રી છે એટલે જ આ ભીષ્મ ડરે છે. નાગણી થઈ હોત તો સારું હતું. નાગણીના દંશથી તો જીવન ટૂંકું થાય છે, પણ દુર્જનો તો જિંદગીભર દંશ દેતા જાય છે. અંબા દુર્જન છે છતાં તારાથી સારી છે, પછી કંપે છે કેમ? કોનાથી ડરે છે? ભીષ્મ અંબાની દુર્જનતાથી ડરતો નથી, પણ તેની દાનાઈ ભ્રષ્ટતાથી ડરે છે. વિશ્વ તારી વિદ્વંતા અંબા સાંભળવા માંગતી નથી. એક તરફ તારા ચરણોની દાસી થવા ઈચ્છતી અંબા, અને બીજી તરફ આ ગુમાવેલી રાજ્ય ગાદી, બંને વસ્તુ આજ પરમાત્મા તારા ચરણે ધરે છે. તો બંનેનો સ્વીકાર કર. આવો સહયોગ ફરીવાર નહીં મળે. અરે હું પણ કહું છું કે આવો સહયોગ નહીં મળે. અરે લેનાર તો લાખો મળશે, પણ ભીષ્મ જેવા રાજ રમણીના ત્યાગનારાઓ નહીં મળે. ત્યાગ? કોનો ત્યાગ? ગુરુદેવના ચરણોમાં ભીષ્મના વંદન. પ્રભુ પ્રતિજ્ઞા માટે રાજ અને રમણીનો ત્યાગ. જે ત્યાગમાં અનેકની હત્યા થતી હોય એ ત્યાગ નહીં પણ હિંસા છે. જે ત્યાગમાં હિંસા હોય તે ત્યાગ નહીં, પણ અધમતાને તારનારો એક મહામંત્ર છે. પરંતુ મહાન આત્માઓ કદી ઉદારતા છોડતા નથી. સાંભળ, અરે મચ્છની મસ્તી થકી સાગર સીમા તોડે નહીં. સાધુ જનો ખટકર્મથી સૌંદર્યને છોડે નહીં. મહારાજ આપ કિનારના મહાસાગર, હું આપણા ચરણની રજ, હું આપણે શિષ્યવાદ કરવાને યોગ્ય નથી, પણ મારો એક જવાબ છે કે કાગ પેઠે હંસ વિષ્ટા દ્વાર પર દોડે નહીં. અરે છોડે સુરાવો પ્રાણ, પણ પ્રતિજ્ઞા તોડે નહીં. તો હું ગુરુ તરીકે ફરમાન કરું છું કે આત્માનો સ્વીકાર કર. કહો તો આ મૃત્યુનો સ્વીકાર કરીશ, પણ આ અંબાનો સ્વીકાર કરવાને લાચાર છું. ભીષ્મ, અરે પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરજે, પરંતુ પરશુરામના ફરમાન પર પગ મૂકતા સંભાળજે કે હું એ જ પરશુરામ જેને 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી હતી. તો ગુરુદેવ 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી ત્યારે પહેલાવો જન્મ્યા છે, પણ આ ભીષ્મનો જન્મ શૌર્યનો ગર્વ તારા મસ્તક પર ઘૂમી રહ્યો છે. તો શસ્ત્ર ઉઠાવ, ગુરુની શક્તિ જો, આજ સંગ્રામ કર. મહારાજ આપ બળવાન છો, બ્રાહ્મણ છો. બ્રાહ્મણ અબળા ઉપર અને ગાય પર શસ્ત્ર ન ચલાવવું એ આ ક્ષત્રિય પુત્ર ભીષ્મનો ધર્મ છે. ભીષ્મ આપણે શસ્ત્રથી જીતે તેના કરતા ગુરુ ચરણે શીશ નમાવે તેમાં જ આ ભીષ્મનો ગૌરવ છે. ગુરુ માતા પિતા ગુરુદેવ મારા ઈષ્ટ છે, તો ખુશીથી ઉડાવી દો આ ગુરુ ચરણે શીશ છે. આ પરશુરામ કોઈને નમ્યો નથી, પરંતુ ભીષ્મની આ મહાનતાને પરશુરામ હજારો વાર પ્રણામ કરે છે. અને ગૌરવ વધારે ગુરુના સદાય આવા શિષ્ય હો. પાલક પિતાના સબ પુત્ર હો તો આવા ભીષ્મ હો. ઉઠ ઉઠ, ના મરદાય ના બતાવ. પરશુરામના ગુરુ પદને લાંછન ન લગાવ. આજ સંગ્રામ કર. તો આવો જમદગ્નિ પરશુરામ સામાવો, ફરસી ઉઠાવો. આ શિષ્યને આપેલું વિદ્યાદાન તેની પરીક્ષા કરો. ગુરુ પ્રત્યે જેટલી પ્રીત હો તો આજ ધર્મ કેરા યુદ્ધમાં આ ભીષ્મ કરી જીતો. અરે સુષ્યના સિંહોથી ફરસી ભલે તમારી લાલ હો, પણ એક અબળા જાત ઉપર આજ ભયંકર સંગ્રામ. તો જય હો, જય હો, જય હો, જય હો.
પાત્ર અંબાના પાત્રમાં રહેલ પ્રમોદ ગોધન હેતલબેન પ્રમોદભાઈ તરફથી 200 રૂપિયા બક્ષિસ મળે છે. પરશુરામના પાત્રને 100 રૂપિયા બક્ષિસ આવે છે. ગૌ સેવામાં ધીરજભાઈ નરસિંહભાઈ રાઠોડ અમદાવાદ તરફથી 2100 ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. પરશુરામ જ્યારે ભીષ્મની પ્રતિજ્ઞા ભંગ કરવા અશક્ત થયા ત્યારે અંબા ઉગ્ર તપ કરી રહી છે. તેના તપના તાપથી હું પણ કષ્ટ ભોગવી રહી છું. પંચના નપતી વીજળીને ન પાપની બીક છે ના દેવ પણ જાણી શક્યો કે આ સ્ત્રી જાત કેવી રહી છે. મિત્રો બંધાવ મારી આજ્ઞા કરો. શંકરના મસ્તક પર રહેનાર પૂજ્ય દેવી ગંગાને પ્રણામ. જો અંબા ઉગ્ર તપ કરી રહી છે. તેના તપના તાપથી હું પણ કષ્ટ ભોગવી રહી છું. જાઓ તેને તેના ઉગ્ર તપમાંથી જલ્દી કરો. મહાદેવી સેવકને આજ્ઞા કરો. જાઓ મારી આજ્ઞા છે કે તમે માયાવી સાધનનું સ્વરૂપ ધારણ કરો અને અંબાને પ્રેમમાં મુગ્ધ કરો. જય દેવી. અંબા તું પણ નારી છે ને હું પણ નારી છું. તું જેટલું ભીષ્મનું વેર લેવા ઉગ્ર છો એટલી જ હું માતા તરીકે રક્ષણ કરવા તૈયાર છું. એક સ્ત્રી મારા પુત્રને હણવાની કીર્તિ લઈ જાય તો ગંગાની કુખ લજવાય, ગંગાનું દૂધ લજવાય. આવ આવ માયાવી સાલ આવ, તારી ઝાડ બિછાવ. અરે હાજર છે તપ ભંગ કરવાના સર્વ સાધનો સહિત હાજર છે. અંબા અંબા સમાધિ અને પરમ શાંતિનો ભંગ કરનાર કોણ? અરે હું સાલ્વો જેના દરબારમાં તું પ્રેમ ભિક્ષા યાચવા આવી હતી તે આજે સ્નેહ ભિક્ષા માંગવા ઉભો રહ્યો છે. અંબા જેવી આત્મા ગૌરવવાળી સ્ત્રી તારા જેવા નાબટનો સ્નેહ ન સ્વીકારે. સ્ત્રી અપમાન કરનારને પુરુષ ભસ્મ કરવું એ દુનિયા યાદ કરે. અગ્નિ અને અબલા બને પણ બાળવાને સહાય છે. અરે હું બતાવું કે સ્ત્રી ગુપ્તા શા હાલ રંજા થાય છે. અરે પાણીએ બુદ્ધિ વસે સર્વ નારી જાતમાં પથ્થર પર ના ફેંકે હીરો. અરે પથ્થર પર ના ફેંકે હીરો જે જડ્યો છે હાથમાં. જાન રાધમ તારી પાપ લાલસા વેશ્યાઓના આગળમાં ફેલાવજે. ઓળખ્યો તું રુદ્રગણ નહીં, ચાલવા નહીં પણ રુદ્રગણ છે. અરે અંબાની સાચી તપસ્યા હોય તો તારું માયાવી સ્વરૂપ ભસ્મ થાય. ત્રાહિમામ દેવી ત્રાહિમામ. જા બા તને અભયદાન આપે છે પણ મૂર્ખ સ્ત્રીઓની કરતા પહેલા હવે સંભાળજે. મહાદેવીનું કલ્યાણ હો. જાઓ માયાવી સાધનો દૂર થાવ. હવે ઓ કૈલાસપતિ અંબાના તપનો પ્રભાવ જુઓ. અરે તપના પ્રાપ્તથી ત્રિભુવનને ભસ્મ કરું અને એ ભસ્મને લઈને આપણા લલાટ પર છાંટા દઉં. જય ઓમકારેશ્વર સદાશિવ. ત્રાહિમામ ત્રાહિમામ. અંબા શાંત થા. તારા તપના તાપથી હું બળું છું. જગજનની જાનવીને પ્રણામ. અંબા ઇન્દ્રના ઇન્દ્રાસનની ઈચ્છા હોય તો તને સ્વર્ગની વિદ્યાપીઠીની બનાવું. મારે ઇન્દ્રાસન ન જોઈએ. હું જેટલી મહિમાવન અને પવિત્ર બનું એટલા જગતના મનુષ્યો અને સ્વર્ગના દેવો નમતા રહે એવું વરદાન આપું. દેવી ગંગા એવો અહંકાર આપણે મુબારક હો. હું વરદાન તો એ જ માગું કે ભીષ્મને મારા હાથથી મૃત્યુ થાય. તો એ અશક્ય છે કારણ કે એના સ્વર્ગવાસી પિતા શાંતનુનું વરદાન છે કે જ્યારે ભીષ્મ ઈચ્છે ત્યારે તેને મૃત્યુ સ્પર્શ કરી શકશે. તો ભીષ્મ અંબાની પણ એ પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી ભીષ્મને હણવાનું વરદાન નહીં લઉં ત્યાં સુધી તપસ્યા નહીં છોડું. તો ભલે આજ ગંગા પૃથ્વી ગંગા નીરમાં ડૂબી રહે, ભલે પૃથ્વીનો કરુણ પાપીઓ જીવતા રહે. જો જો આ ગંગાનો પ્રવાહ. તો આ જુઓ અંબાના તપનો પ્રભાવ. જય કરુણા સિંધુ સદાશિવ. પ્રણામ. અભાવ ભગવાન
ઠીક છે હું નહીં પીવડાવીશ. દશરથ યદુનંદન શ્રી કૃષ્ણચંદ્ર હાલ ક્યાં બિરાજે છે? હાલ પ્રભુ નિદ્રાધીન છે. ઠીક છે ત્યારે હું પ્રભુના ચરણોમાં જ બેસું છું. અર્જુન પધાર્યા છે. એ કૃષ્ણ, હું ક્યારના આવીને અહીં બેઠો છું. તારા બાપ મારા તો હું જોતો પણ નથી. આ તો હસ્તિનાપુર પતિ દુર્યોધન પધારેલ છે. કહો રાજન, આપ બંનેને આવવાનું કારણ તે મને કહો. આમાં બધા લડાઈની મદદ માંગવા માટે આવ્યા છીએ. પ્રથમ હું આવ્યો છું તો પહેલા મદદ મને મળવી જોઈએ. તમે તો જાણો છો કે હસ્તિનાપુર કુરુક્ષેત્રના મેદાનમાં હાથમાં હથિયાર ધારણ નહીં કરું એ મારી પ્રતિજ્ઞા છે. તો એક બાજુ હું હથિયાર વગરનો એકલો અને બીજી તરફ મારું લાખોનું ગોપ સૈન્ય. આ બંનેમાંથી તમારે જે જોઈએ તે માગો. હું આપનું ગોપ સૈન્ય પસંદ કરું. ને પ્રભુ આપ મારી સાથે રહો તે જ મારે જોઈએ છે. અર્જુન, લાખોના ગોપ સૈન્ય છોડી અને આ કૃષ્ણને કેમ પસંદ કર્યો? એટલા જ માટે કે જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં જીત છે. એ હેતુથી મેં આપને સ્વીકારેલી છે પ્રભુ. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ન જય. સદગુણના પાત્ર વિરેલ સુરેશ ગાંગાણીને સુરેશભાઈ ગોપાલભાઈ તરફથી બક્ષિસ મળેલ છે. માણામોરા ભવનના નિર્માણ પેટે રૂપિયા 25,000 સ્વર્ગીય અર્જણભાઈ ઓધવજીભાઈ રાઘવાણી તરફથી મળેલ છે. ₹100 કૃષ્ણના પાત્રમાં મળે છે. ભવ એકમાંથી ભવ ત્રણ થયા. શું હતું અને શું થઈ ગયું? આ લોકની કીધી સફર પરલોક જવું બાકી રહ્યું. મનુષ્ય જીવનના ત્રણ વિભાગ: બાલ્યુ, યુવા અને વૃદ્ધ અવસ્થા. યુવાવસ્થામાં પિતાના સંતોષ ખાતર મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. માતા મજગંધાથી ઉત્પન્ન થયેલ વિચિત્ર વીર્યને ગાદી સોંપી. છતાંય પરલોક ગયા. આખર વ્યાસ ભગવાન અને ધૃતરાષ્ટ્ર પાંડુ ઉત્પન્ન થયા. હવે વૃદ્ધ અવસ્થામાં ચંદ્રવંશનો વિનાશ જોવો બાકી રહ્યો. દુર્યોધનની અનીતિ સામે 5 પાંડવોનો વિજય જોવો બાકી રહ્યો. આ સંસારનું શૂન્ય જીવન ધારણ કરવું ગમતું નથી. મૃત્યુ મારે આધીન છે. સ્વરોચ્છાએ મરવું એ શું આત્મહત્યા કહેવાય? નહીં. મૃત્યુ એ સાચું પાપી જીવન, સાચું મોત છે. અંધકાર છે જીવન અને મૃત્યુ પ્રભુની જોત છે. મહાકાળ, મહાત્મા પ્રણામ. શ્રી આજ્ઞા છે. મહાકાળ, ભીષ્મ હવે પોતાની જીવન પાંખ સકેલી. જ્યાં સુખ નથી ત્યાં દુઃખ નથી, જ્યાં પાપ નથી ત્યાં પુણ્ય નથી, જ્યાં જન્મ નથી ત્યાં મરણ નથી, એવા દિવ્ય દેશમાં જવા ચાહે છે. તો ચાલો દેવ, વિમાન તૈયાર છે. મહાકાળ,
ભીષ્મને હજુ આપે ઓળખ્યો નહીં. જેને સંસારનો મોહ છોડ્યો એમ સ્વર્ગનો મોહ છોડતા પણ આવડે છે. પણ ભીષ્મની એ ઈચ્છા છે કે હાજર રહે પરમાત્મા તો મૃત્યુ સમયે આપજો. હું એ પ્રભુનો ભક્ત છું. એ ભક્તનો એ દેવ છે. દેવ પ્રણામ. પ્રણામ. આવતીકાલે ધર્મક્ષેત્રના યુદ્ધમાં હાજર થશે. હવે મહાભારતના યુદ્ધના મનાણ શરૂ થઈ ગયા છે. દુર્યોધન અનીતિમાં આનંદ માને છે અને હું વિનાશ જોઉં છું. અનિત્ય પાપ અને નિત્ય સાચી નામના જળ ઉપર પથ્થર તર્યા નીતિ થકી શ્રી રામના. યુદ્ધની આજ્ઞા આપો. કૃષ્ણની મદદ માંગવા જતા આ ગોપ સૈન્ય એને આપ્યું છે. અને કૃષ્ણ કોના પક્ષમાં? પાંડવોના. કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર નહીં ધારણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. જેથી એ કૃષ્ણને નહીં માંગતા આ લાખોની ગોપ સૈન્ય પસંદ કર્યું છે. લાખો પથ્થરને પસંદ કરી સાચા હીરાને ગુમાવ્યો. જે થવાનું હતું તે થઈ ગયું. પાછળથી નકામો રોષ. આ દોષ તારો નહીં પણ તારા કર્મનો આ દોષ છે. અરે કર્મનો દોષ તો પાંડવોનો કહો કે જે યુદ્ધમાં ભાગ ન લઈ શકે એવા ભારને પસંદ કર્યા છે. મન બુદ્ધિ એ પરમાત્માના સ્વરૂપને પાપી તું નહીં ઓળખી શકે. ભક્ત ધર્મ સ્થાપી ભક્તને લઈ જનારો એ ભવ પાર છે. એ ભારને હરનાર તું પોતે ભૂમિ ભાર છે. એ અર્જુનનો સાથી હથિયાર વિના કૌરવદળને કેમ જીતશે? અરે અહીંનો એ બાળ આ ભૂપાળ તેથી ઊંચી છે. એ કૃષ્ણની શક્તિ બધી આ હથિયાર પાસે તુચ્છ છે. મૂઢમતી દુર્યોધન સાંભળ. જેણે પૂરેલા ભરસભામાં દ્રૌપદીના ચીર છે. અરે પાંડવોને આગથી ઉગારનારો વીર છે. હથિયાર અરે હથિયારનું શું કામ છે? હથિયાર કેરુઆ રૂપ છે. તું ભૂપ છે ભારતનો. અરે તું ભૂપ છે ભારતનો પણ એ જગતનો ભૂપ છે. પિતામહ શત્રુના વખાણ કરી આ થોડા કેસને ન શરમાવશો. દુષ્ટ કૃષ્ણના નામનો મહિમા સાંભળ. ઉજ્જવળ કરી કામ માથે કેસ ધોરા છે ધૈરા પણ સાપ દેખાવમાં કર્મ કારા તે કર્યા. બસ અટકો. હૃદય અવતરી નિર્વતાનો રોષ દુર્યોધન પર ના ઉતારશો. અરે ગાત્ર જોઈ કમતા શું શક્તિ છે ત્રાસી ગઈ. અરે વૃદ્ધ દેખી દહેને શું વીરતા છે નાસી ગઈ. મૂર્ખ આ ભીષ્મની વીરતા નાસી જશે ત્યારે આ દુનિયામાં ભીષ્મ એવું નામ તને સાંભળવા નહીં મળે. જા છોકરા, મારી પવિત્ર બુદ્ધિ બગડી છે. તારા સંતોષ ખાતર મારી કઠોર પ્રતિજ્ઞા છે કે કૃષ્ણએ તજ્યા હથિયારને તો હું ધરાવીશ હથિયારને. અરે હારેલ તો પડ્યો છું હું પણ ધુજાવીશ કીર્તારને. જગત કે છે કે પ્રતિજ્ઞા પાલક સદાય કૃષ્ણ છે પણ નહીં પ્રતિજ્ઞા તોડનારો જન્મ્યો એક આ ભીષ્મ છે. સચિવ સદગુણના પાત્ર વિરજ સુરેશ ગંગાણીને એમના માતૃશ્રી તરફથી 100 રૂપિયા, રમેશભાઈ ગંગાણીને તેમના ધર્મપત્ની તરફથી 100 રૂપિયા, સ્વર્ગીય વર્ષાબેન
મેઘજીભાઈ ચૌહાણ તરફથી 1111 રૂપિયા ઘઉં દેવામાં આવે છે. હું દ્રુપદ રાજાને ત્યાં પુત્રી તરીકે જન્મી છતાં મને પુત્ર શા માટે જાહેર કર્યો હશે? અરે ઓછામાં પૂરું મારા લગ્ન પણ એક રાજકુમારી સાથે કરી નાખેલ છે. આજે તે જ નવવધુ સાથે પહેલી મિલનની રાત છે. હાય રે હાય, હવે શું થશે? કટી પાતળી દીર્ઘતા ની તંબમાં દેખાય છે. મૃગધા તણા ભાવ સૌ મારા અંગમાં દેખાય છે. હું સ્ત્રી અને આવનારી સ્ત્રી બે સ્ત્રીઓની જાત છે. આ તો મિલનની રાત કે પછી ઉત્પાતની રાત છે? રાજકુમાર, સો વિચારમાં પડ્યા છો. એ હું જે વિચારમાં પડ્યો છું એ વિચાર ભગવાન મારા શોકને નો આપે. લ્યો રાજકુમાર, આપણા પટલાણી પધાર્યા. એ બાઈ પધાર્યા તો ભલે પધાર્યા. એ રાંડ રછુંડી આ આફતને લાવીને ઊભી તો રાખી છે, તો એની સાથે શૃંગાર કોણ તારો બાપ કરશે? શું એટલું નથી આવડતું? એ ક્યાંથી આવડે? પુરુષના પોશાક પહેરીએ પુરુષ થોડી થઈ જવાય છે. એ બળિયું ભાઈ, હું તો શરમાઈ ને અડધી થઈ જાઉં છું. રાજકુમાર, મને દેશ જ છે કે તમે જરૂર કરશો. અરે ઉકાળશું જ ને. આમાં ઉકાળવા સિવાય બીજી વાત છે ખરા? રૂડો રૂપાળો રાજકુમાર છે, છતાં શરમાવ બહુ લાગે છે. લ્યો, હવે ઉપાડશો શું? એની વાત તો કરો. એ તારા સમ ધક્કા મારમાં આ હૈયે હને ધડક ધડક થાય છે. આગળ જાવ તો ટાટિયા પાછળ પાછળ જાય છે. જાઓ જાઓ, એની પાસે તો જાઓ. લ્યો, આ તો શરમનો ઇજારો લઈ બેઠા છે. શું વહાલા, એ ઓ મારી વાલી, કેવી રળિયામણી રાત છે. ઓહ કેવી બિહામણી રાત છે. ઉરમાં ઉમળકા વાળના હૈયા થકી ઠલવાય છે. દેખે બાઈ તું દિવાળી, અહીં તો હોળી ઉજવાય છે. શરમ ક્યાં સુધી રાખશો? તમે કઈ એ સમજતા નથી? એ બાઈ સમજીએ તો બધુંય છીએ, પણ થાય શું? એવી ભગવાનની માયા. તમે આમ કેમ કરો છો? મારે તમને ઠપકો પણ શો દેવો. એ તારે ઠપકો દેવો હોય તો દઈ લેજે. જો ઠપકો દેતા લાજ રહેતી હોય તો ઈ સાંભળી લઈશું. તમે બધું સમજો છો, મારે તમને શું કહેવું? પહેલી મિલનની રાતના ઉલ્લાસને સમજે સહુ, રસિયાની રાતની વાતને જાજુ તમને શું કહું? ઊભા છો અબોલા લઈ, કહો તો ક્ષમા માગી લઉં. રસીની રાતની વાતને જાજુ તમને શું કહું? આ કૂટે છે શૃંગાર અને મારો તો કઈ ઉપાય છે નહીં. આને નથી ખબર કે આ બાઈ જેવો ભાઈ છે. વાલા, મુંજાઈને શું ઊભા છો? મારી વાલી, હું મારી દશા પર મુંજાઈને ઊભો છું. બોલ, આશા ભરી બાળા મૃગજળથી તૃપ્ત થઈ શકે ખરા? ના ના. તો આકાશ એક કુસુમની સુગંધ લઈ શકે ખરા? ના ના. તો પછી એક સ્ત્રી સાથે પરણીને એક સ્ત્રી સંસાર ચલાવી શકે ખરા? ના ના. તો બળિયું બાઈ,
મુઈ તારા જેવી જ મુઈ છું. પુરુષના પોશાકમાં તમે સ્ત્રી છો. અરે છીએ જ ને, એમાં ક્યાં કોઈથી ના પાડી શકાય એમ છે ખરા? હે નિષ્ઠુર નારી, તે મારી નૌકા મત સમુદ્રે ડુબાડી. આશા દાણા પુષ્પો બધા કર્માય નીચે પડ્યા. માત પિતાના પાપે પુત્રીને આવી નડ્યા. મોટાઓની મોટાઈ પર દીકરીને પરણાવનાર આ આંધળા મા બાપ પુત્રીની આવી હાલત કરવા કરતા ઝેર કા નથી પાતા? આવા પથ્થરો સાથે અકળાવા કરતા દૂધ કા નથી પાતા? પગડતા વાજા તમે પરણવા ટાણે, પણ અમારી આ દશા તે મા બાપ શું જાણશે? તમારું આ કડકડતું હૃદય તમને શું દુઆ દેશે? પુત્રી ના પડે નિશાસા વંશ ના રહેશે તમારો. બરાબર છે, સ્ત્રીના નિશાસા મહાભયંકર હોય છે. બરાબર કહ્યું. આ શું? મને મારું પૂર્વ વૃત્તાંત યાદ આવ્યું. હું પણ પૂર્વ જન્મની અંબા. હા તેજ. અરે ભીષ્મ, આ શિખંડીના બાણ સેવા તૈયાર રહેજે. બાળા, મેં તારું જીવન બગાડ્યું છે તો હું મારું જીવન સમાપ્ત કરીશ અને પાપનો બદલો લઈશ. આ સારા સંસારને શિખંડીના છેલ્લા પ્રણામ. જય ભવાની. વરદાન કે તું પુરુષત્વ પામશે, તારા મનો પૂર્ણ હો, નારી મટી નારી થજે. ઓ પરોપકારી યક્ષ, તમારો કલ્યાણ હો. કુસુમાવલી, આપણો સંસાર સુખમય થયો. હે પરમાત્મા, તે મારી નૌકા તારી. મારી નૌકાને તે તારી કાના, ગોવર્ધન ગિરધારી કાના, ગોવર્ધન ગિરધારી. મારી નૌકાને તે તારી કાના, ગોવર્ધન ગિરધારી કાના, ગોવર્ધન ગિરધારી. એ વાત વાતને મધરાત વીતી પણ પ્રણવ કેરા શોકમાં સાને શરમાઈ ગઈ. સાને ઊભી